રાજકોટ જિલ્લાના ધોરાજીમાં અનુસૂચિત જાતિના યુવાનનો વરઘોડો અનોખી અંદાજમાં નીકળ્યો। વરરાજા અને કન્યા હાથીની અંબાડી પર બેસીને પ્રભુતામાં પગલાં માંડવા પહોંચ્યા। એક તરફ ગુજરાતભરમાં જાતિવાદનો ઝેર રોકવામાં આવી રહ્યો છે। અનુસૂચિત જાતિના યુવાનના લગ્ન પ્રસંગે ઘોડા પર વરઘોડા નીકળે તે સમયે અનુસૂચિત જાતિના યુવાનના લગ્ન સમારોહમાં નીકળેલા વરઘોડા પર ઘાતક હુમલાઓ પણ થઈ રહ્યા છે। ત્યારે આવા બનાવ વચ્ચે રાજકોટ જિલ્લા ધોરાજીમાં પરણમાં આવેલ વરરાજાનું ઠાઠ કંઈક અલગ જ હતું। જાનૈયા અને માંડવ્યા પણ અચરજમાં પડી ગયા જ્યારે જોયું કે અનુસૂચિત જાતિના યુવાનો લગ્ન સમારોહ નિમિત્તે વરઘોડો વાતે ગાતે અને ડીજેના તાલે અને હાથીની અંબાડી પર નીકળ્યો। ત્યારે આ વરઘોડો જોઈ સમગ્ર શહેરમાં લોકો એક અચરજ પામી ગયા। હાથીની અંબાડી પર સવાર થઈ દુલ્હે રાજા અને દુલ્હનિયા વાતે ગાતે માંડવે પહોંચ્યા હતા અને ચોરીના 4 ફેરા ફરી અને લગ્ન ગ્રંથિથી જોડાયા। હું ચંપાબેન મારું મહિલા મોરચાની મહામંત્રી છું। જસદણ તાલુકાનું ગામ ખાનપર। આજે મેં મારા દીકરાની હાથીની અંબાડીએ વહુને ને દીકરાને ગામની અંદર હાથીની રેલી કાઢાવ્યા છે। જય ભીમ, જય સરદાર બાબા સાહેબ, જય બાબા સાહેબ અમરકો। જો કે મનસુખભાઈ ગોવિંદભાઈ ગામ રામોદ તાલુકો કોટડા સાંગાણીના સામાજિક આગેવાન મનસુખભાઈ રાઠોડ આજે ધોરાજીની અંદર હાથીની અંબાડી ઉપર ચંપાબેન મારું ભાજપમાં મહિલા મોરચાના પ્રમુખ છે એમના દીકરાનું આજે હાથીની અંબાડી ઉપર ફુલેકું કાઢવામાં આવ્યું છે અને અત્યારે હાલમાં હાથી માથે કે ઘોડા માથે બેહાડવામાં અનુસૂચિત જે કાંઈ મનુવાદી માણસો વિચાર નથી વિવાદ કરી રહ્યા છે, પણ આ જે કાંઈ તાકાતસિંહ બાબા સાહેબના સંવિધાન થકી છે, આ તાકાતસિંહ મહાપુરુષોની છે। જે જાતિવાદી માણસો એની મૂછુમાંથી બરબર કરતા હોય તો એના બાપની તેવડ નથી। આ હાથીની અંબાડી માથે બાબા સાહેબની દેવણ છે। જેલમાં ગયા ને તો હજી આચારામ બાપુ છૂટ્યા નથી સાહેબ, તો એમાં ધ્યાન રાખીને હાલવાનું। યોગેશભાઈ ભાષા, સામાજિક અગ્રણી ધોરાજી। આજે ધોરાજીમાં અનુસૂચિત જાતિની દીકરીના લગ્ન પ્રસંગે હાથીની અંબાડી ઉપર બેસાડી વરરાજાને અને ફુલેકું કાઢવામાં આવ્યું છે। આ ફુલેકું આજે જાતિવાદી લોકો છે, આ એના ગાલ ઉપર એક મોટો તમાચો છે, કારણ કે જે ઘોડા ઉપર બેસતા રોકવામાં અનુસૂચિત જાતિના લોકોને આવે છે તો એના ગાલ ઉપર તમાચો મારી અને હાથીની અંબાડી ઉપર આજે આ ફુલેકું કાઢ્યું છે। અમે બાબા સાહેબના વંશજો જઈએ, અમને કાયદાથી પણ લડતા આવડે છે અને કલમની તાકાતથી પણ લડતા આવડે છે, સાથે સાથે તલવારથી પણ લડતા આવડે છે। અમે કાયદાથી જો હાથીની અંબાડી ઉપર બેસતા આવડતું હોય તો કલમથી ડોકા વાગતા પણ આવડે છે। આ જ રીતે જે લોકો જાતિવાદી છે એને આ એક ગાલ ઉપર તમાચો મારીને